હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈ રહ્યા છે ધોરણ 8નું જે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર જે છે એનો સ્વાધ્યાય નંબર 5.3. ઓકે, આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય નંબર 5.3ના થોડા ઘણા દાખલા સોલ્વ કર્યા હતા અને આજે જે છે દાખલા નંબર 5 સોલ્વ કરવાના છે. સો આપણે સ્ટાર્ટ કરીએ. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તથા મળતી આ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ પણ શોધો. ઓકે, તો પહેલાં આપણે શું કરીશું, જે પણ સંખ્યા આપેલી છે એના માટે એવી સંખ્યા શોધીશું કે જે આને પૂર્ણ વર્ગ બનાવે ગુણવાથી. ઓકે, અને બીજી વસ્તુ શું જોઈશું, એ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ પણ શોધીશું. ઓકે, સો આપણે પહેલાં આના અવયવો પાડીશું 252ના. ઓકે, આ જે છે એનો આન્સર સોલ્વ કરી રહીશું. 252 જે છે એના અવયવો પાડીએ તો પહેલાં બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવીશું તો 2 એકા 2, 2 દુ 4. ઓકે, 12, 2 છંગ 12, ફરીથી 2 વડે ભાગ પડાવી 2 છંગ 12 અને 2 તરીશું. ઓકે, 2નું કામ પતી ગયું કેમ કે 3 આવી ગયો છે તો 3નું કામ હવે ચાલુ થશે. 3 દુ 6, 3 એકા 3. ઓકે, ફરીથી 3 સત્તા 21. હવે આગળ ભાગ નહીં ચાલે. ઓકે, સો અહીંયા અવયવો પડી ગયા છે અને અવયવો મળે છે મને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે, અવયવોને ધ્યાનથી જોતા આપણને ખબર પડે છે કે 2ની પેર થઈ ગઈ છે, 3ની પેર થઈ ગઈ છે, પણ 7 કેવો છે, એકલો છે. હવે 7ને પણ પેરની જરૂર છે. તો જેટલી પણ અહીંયા જે સંખ્યાની પેર ખૂટે છે એ સંખ્યા વડે આને ગુણીએ તો આ જે સંખ્યા જે છે પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય. ઓકે, તો અહીંયા હું લખીશ કે આ સંખ્યાને એટલે કે કઈ સંખ્યાને 252ને આ સંખ્યા 252ને 7 વડે ગુણવાથી શું બનશે, તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. ઓકે, 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. ઓકે, તો એકવાર 252ને 7 વડે ગુણી લઈએ. ઓકે, તો એનો જે આન્સર જે છે આપણને મળશે, એનો આન્સર આપણને મળશે 1764. ઓકે, યસ, 1764 મળે છે. ઓકે, આ 7 વડે ગુણવાથી આ સંખ્યા મળે છે 1764. આનું વર્ગમૂળ આપણે લઈશું 1764નું. 1764 જે છે એને આપણે અહીંયા ના ગુણીએ તો પણ ચાલે, કોઈ ગુણવાની જરૂર નથી, બટ આપણે ખાલી જોવા માટે કે કઈ સંખ્યા આવે છે તો મેં લખી દીધી 1764. ઓકે, હવે આ આખા અવયવો લખી લઈએ એના. તો કેટલી પેર પડી, 2ની 1, 3ની 1 અને 1 7ની. ઓકે, એનો થઈ ગયો વર્ગ. ઓકે, હવે 1764નું વર્ગમૂળ જોઈતું હોય તો અહીંયાથી વર્ગ જે છે નીકળી જાય. 7 તરી 21, 21 દુ 42. ઓકે, તો આ આપણને મળે છે એનું વર્ગમૂળ. ઓકે, 42. તો આન્સર શું થશે, 7 વડે ગુણવાથી અને વર્ગમૂળ શું મળશે, 42 મળે છે. આ આપણો થશે આન્સર. તો સરસ એવો દાખલો દેખાઈ રહ્યો છે અહીંયા. ઓકે, મેઇન શું હતું અહીંયા, અવયવો પાડવા. ઓકે, જો આ સરસ રીતે સમજેલા હશે તો આપણે આગળ પણ હજુ દાખલા આવા સોલ્વ કરી રહ્યા છે, એમાં પણ આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, સો આ હતો પહેલો દાખલો, દાખલા નંબર 5નો. ઓકે, સેકન્ડ નંબરનો સ્ટાર્ટ કરીએ. ઓકે, બીજા દાખલાની સંખ્યા જે છે તે છે 180. ઓકે, ફરીથી એ જ શોધવાનું છે તો પહેલાં અવયવો પાડી લઈશું 180ના. 180ના અવયવો પાડીએ. પહેલાં 0 છે તો 2 વડે ભાગ ચલાવીશું. ઓકે, બેકી સંખ્યા હોય એટલે આપણે 2 વડે ભાગ જે છે ચલાવવાનો. ઓકે, તો 2 નવા 18 અને 0. ઓકે, ફરીથી 2 વડે ભાગ ચાલે તો 45 દુ 90. હવે 5 વડે ચાલશે, 9 પંચા 45. ઓકે, હવે જે છે 3 વડે ચાલશે, 3 તરી 9 અને અહીંયા 3 એકા 3. અહીંયા જોઈ શકાય છે 2ની પેર અને
3ની પેર થઈ ગઈ છે, બટ 5 જે છે એ નથી. ઓકે, 5ની પેર ખૂટે છે. તો આ સંખ્યા જે છે એના અવયવો મળે છે આપણને આટલા. ઓકે, હવે 5 એકલો દેખાય છે, તો આ સંખ્યાને 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે, આ જે સંખ્યા છે એને હું 5 વડે ગુણું તો મને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. ઓકે, ઓકે, તો આને 5 વડે હું ગુણું તો 180 ગુણ્યા 5 કરીએ આપણે તો આપણને મળશે 900. ઓકે, હવે 900નું વર્ગમૂળ લઈએ. 900 બરાબર એના અવયવો લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5, 3 અને 3. ઓકે, તો અહીંયા આપણને મળશે 2 ગુણ્યા 5 ગુણ્યા 3નો વર્ગ. 900 જે છે એનું વર્ગમૂળ આપણને મળે છે 30. ઓકે, આ છે આપણો બીજા નંબરનો દાખલો જેનો આન્સર. ઓકે, પહેલાં એના અવયવો પાડ્યા અને પેર બનાવી, બધા જે અવયવો છે એની, અને જેની પેર ખૂટી જાય છે એ સંખ્યા વડે ગુણીએ તો આપણને સંખ્યા જે છે પૂર્ણ વર્ગ મળે. ઓકે, અને ત્યારબાદ જે છે એનો આપણે ગુણાકાર લઈ લઈએ તો આપણને એનું વર્ગમૂળ મળી જાય. હજી એક દાખલો છે ત્રીજા નંબરનો, 1008. ઓકે, આનો આન્સર લઈએ. પહેલાં તો એના અવયવો પાડીએ 1008ના તો આપણને મળશે, પહેલાં 2 વડે ભાગ ચલાવીએ. 2 પંચા 10. ઓકે, 0, 2 ચોક 8. ફરીથી 2 વડે, 2 દુ 4. ઓકે, 5 દુ 10 અને 2 દુ 4. ફરીથી 2 વડે, 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12. ફરીથી 2 વડે, 2 છંગ 12 અને 2 તરી 100. હવે 3 આવશે, 3 દુ 100, 3 એકા 3. ફરીથી 3 સત્તા 21, 7 એકા 7. તો આ જે સંખ્યા જે છે એમાં 7ની પેર ખૂટે છે. ઓકે, તો આ સંખ્યાને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ઓકે, ત્યારબાદ એનું વર્ગમૂળ ઉપર જઈએ તો વર્ગમૂળ શું મળશે એ લઈ લઈએ. ઓકે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. આનો જે જવાબ આવે વર્ગમૂળ. ઓકે, 7 તરી 21, 21 દુ 42, 42 દુ 84. તો આ જે છે એનું વર્ગમૂળ મળશે. ઓકે, તો અહીંયા આપણે 3 દાખલા જે છે 5.3ના એ સોલ્વ કર્યા છે અને હું તમને બતાવવાનો ટ્રાય કરું છું. ઓકે, તો આ વિડીયો જે છે બિલકુલ સ્કીપ કર્યા વગર જોવો, જેથી કરીને તમને અવયવો પાડતા નહીં આવડતું હોય તો પણ અહીંયા તમે શીખી શકો છો. ઓકે, સ્વાધ્યાય 5.3 એમાં પહેલો દાખલો, ત્યારબાદ બીજો અને આ છે ત્રીજા નંબરનો દાખલો. ઓકે, સો આઈ હોપ તમને અહીંયા થોડી ઘણી સમજણ પડી હશે. ઓકે, અને આવા બીજા પણ 2 દાખલા બાકી છે જે તમે હોમવર્કની અંદર સોલ્વ કરી શકો છો અને એનો આન્સર લાવી શકો છો. અને જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય તો તમે મને કોમેન્ટની અંદર પૂછી શકો છો. ઓકે મિત્રો. ઓકે, તો આવી જ રીતે જો દાખલો તમને કોઈ હેલ્પફુલ થઈ રહ્યો હોય તો મારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો